નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ના પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. પ્રકરણ નંબર 1 ની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભાર વિશે માહિતી લીધી છે. વિદ્યુત ભાર શું છે એની પણ આપણે ચર્ચા કરી છે. વિદ્યુત ભારમાં બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ લાગે છે, બે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે છે. આ બધી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર કરી લીધી છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે એ પણ ચર્ચા કરેલી છે કે વિદ્યુત ભારના પ્રકાર કયા કયા હોય. વિદ્યુત ભારની અંદર પદાર્થ વિદ્યુત ભારની દ્રષ્ટિએ પદાર્થ ક્યારે ધન વિદ્યુત ભારિત હોય એવું કહેવાય અને ક્યારે ઋણ વિદ્યુત ભારિત હોય એવું કહેવાય. એની આપણે ચર્ચા આગળના લેક્ચરની અંદર કરી. પછી આપણે એમાં એ પણ જોયું કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ પદાર્થ વાહક ક્યારે છે, વાહક પદાર્થ છે એવું ક્યારે કહી શકાય, અને પદાર્થ એ અવાહક છે એવું ક્યારે કહી શકાય. તો કે જે વાહક, જે પદાર્થ વિદ્યુત ભારનું સરળતાથી વહન થવા દે છે અથવા તો વિદ્યુત ભારને સરળતાથી એમાંથી પસાર થવા દે છે, એવા પદાર્થને આપણે વાહક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. અને જે પદાર્થો વિદ્યુત ભારનું વહન સરળતાથી થવા દેતા નથી એવા પદાર્થોને આપણે અવાહક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. અને પદાર્થનો ત્રીજો પ્રકાર પણ આપણે જોયો હતો, અર્ધવાહક, જેની ચર્ચા મેં ત્યારે પણ કીધું હતું કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે જોશું અર્ધવાહક પદાર્થો વિશેની ડિટેલમાં માહિતી પ્રકરણ નંબર 14 ની અંદર. આજે આપણે વિદ્યુત ભારની એક નવી લાક્ષણિકતા એવું વિદ્યુત ભારના પ્રેરણ વિશેની આપણે ચર્ચા કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આપણે એ વાત કરીએ કે પ્રેરણ એટલે શું. પ્રેરણ શબ્દ સાંભળીને જ આપણને એવું થાય કે પ્રેરણા, કોઈ વ્યક્તિ અથવા તો આપણા વડીલ આપણને કોઈ એવી સલાહ દેતા હોય અથવા સારી એવી વાત કરતા હોય તો એમાંથી આપણને પ્રેરણાદાયી વાક્યો અથવા તો આપણને એમાંથી કંઈક શીખવા મળે એને આપણે પ્રેરણ કહીએ છીએ. તો એ એક પ્રકારનું પ્રેરણ થયું, બીજાનામાંથી કંઈક લેવું અથવા બીજાને આપવું, સારું એવું કંઈક આપવું અથવા થોભાવવું, એનામાંથી ગ્રહણ કરવું, આ એક પ્રેરણ છે. પ્રેરણાદાયી આપણે કહીએ છીએ, એ શબ્દને પ્રેરણા તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા વિદ્યુત ભારના સંદર્ભમાં પ્રેરણ એટલે શું, વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું એની આપણે ચર્ચા કરવી છે. તો કોઈ પણ વાહક પદાર્થ પર બે પ્રકારે વિદ્યુત ભારનું પ્રેરણ કરી શકાય. કેટલા પ્રકારે? બે પ્રકાર. એક પ્રકાર તો અનાયાસે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ જ ગયા છે, પણ ત્યારે મેં એવો પ્રેરણ શબ્દ વાપરેલો નહોતો. તો વિદ્યુત ભારનું પ્રેરણ બે પ્રકારે કરી શકાય છે. એક તો અહીંયા વાત કરીએ વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું, વિદ્યુત ભારના પ્રેરણના પ્રકાર. વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું? પ્રેરણના બે પ્રકાર છે. પ્રેરણના બે પ્રકાર છે. કયા કયા પ્રકાર? એક તો સંપર્ક કરાવીને, એકબીજાના બે પદાર્થોના સંપર્ક કરાવી, સંપર્ક એટલે અડકાવીને પ્રેરણ કરી શકાય છે. અને એક સંપર્ક કરાવ્યા વગર પ્રેરણ કરી શકાય. પ્રેરણ શું છે એને આપણે એક પ્રયોગ દ્વારા પણ વર્ણવીશું. તો બે પ્રકારે વિદ્યુત ભારના પ્રેરણ કરાવી શકાય છે. એક તો બે પદાર્થો વચ્ચે
સંપર્ક કરાવીને બે પદાર્થો વચ્ચે સંપર્ક દ્વારા પ્રેરણ થઈ શકે. અને બીજો પ્રકાર છે બે પદાર્થો વચ્ચે સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ. સંપર્ક કરાવી અને સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ. સંપર્ક કરાવી અને વિદ્યુત ભારનું પ્રેરણ આપણે જોઈ ગયા, લાસ્ટ લેક્ચરમાં જ જોઈ ગયા, પણ ત્યારે આપણે પ્રેરણ એવો શબ્દ વાપરેલો નહોતો. શું? પ્રેરણ એવો શબ્દ વાપરેલો નહોતો. તો હવે આપણે એ સંપર્ક કરાવી ને વિદ્યુત ભારનું પ્રેરણ કેવી રીતે કર્યું હતું તો યાદ કરો. તો સંપર્ક કરાવીને એટલે તો કે કોઈ એક વિદ્યુત ભારિત પદાર્થને બીજા વિદ્યુત ભાર વિહીન પદાર્થ સાથે સંપર્કમાં લઈ આવીએ છીએ. તો જે વિદ્યુત ભારિત પદાર્થ છે એના પરથી વિદ્યુત ભાર વિહીન પદાર્થ પર જાય છે. આવા પ્રેરણની અંદર એક પદાર્થ બીજા પદાર્થને વિદ્યુત ભાર આપે છે. આવા પ્રેરણમાં એક પદાર્થ બીજા પદાર્થને વિદ્યુત ભાર આપે છે. એટલે કે પ્રથમ પદાર્થ પર વિદ્યુત ભાર ગુમાવાય છે અને બીજા પદાર્થ એ ગુમાવેલો વિદ્યુત ભાર મેળવે છે. તો આ રીતે પણ વિદ્યુત ભારનું પ્રેરણ થઈ શકે છે, જેને સંપર્ક કરાવીને વિદ્યુત ભારનું પ્રેરણ કહેવાય. કેવી રીતે થાય છે એની ચર્ચા પણ આગળ જોઈ ગયા છે, પણ જોઈએ પહેલા આપણે વાત કરીએ કે વિદ્યુત ભારનું પ્રેરણ પણ કેના? બે પદાર્થો વચ્ચે સંપર્ક દ્વારા વિદ્યુત ભારનું પ્રેરણ. બે પદાર્થો વચ્ચે સંપર્ક દ્વારા વિદ્યુત ભારનું પ્રેરણ કેવી રીતે થાય તો કે ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈએ કે બે પદાર્થોના સંપર્ક દ્વારા વિદ્યુત ભારનું પ્રેરણ કેવી રીતે થાય. બધાને ખબર છે, આપણે જોઈ જ ગયા છીએ. શું કર્યું હતું યાદ કરો તો કે કોઈ એક ઘસેલા કાચના સળિયાને, એટલે કે ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો લીધો તો આપણે. આ ધન વિદ્યુત ભારિત કાચના સળિયાના એક છેડે આપણે કોપરનો તારનો એક છેડો રાખ્યો હતો. આ કોપરનો તાર છે, કોપરનો તાર. અને આપને ખબર છે કોપર એ વાહક પદાર્થ છે. કોપર એ વાહક પદાર્થ છે. હવે યાદ કરવો જોઈએ. હવે આને તમે સંપર્ક કરાવ્યો, કોની સાથે સંપર્ક કરાવ્યો? કોપરના તાર સાથે. આ ઘસેલો કાચનો સળિયો છે, ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો છે. તો આ ધન વિદ્યુત ભારિત કાચના સળિયાને અહીંયા વિદ્યુત ભાર વિહીન ગોળા સાથે સંપર્કમાં લીધો છે. કેવી રીતે સંપર્કમાં લીધો જોવો જોઈએ તો કે આ વિદ્યુત ભાર વિહીન આ ગોળાને તમે કોપર તાર દ્વારા જોડી દીધો અને એ કોપરનો તાર વિદ્યુત ભારિત એવા કાચના સળિયાના સંપર્કમાં છે. તો હવે અહીંયાથી સંપર્ક દ્વારા કાચના સળિયામાંથી વિદ્યુત ભાર કેના તરફ જાય છે તો કે ગોળા તરફ જાય છે. નાની એવી બરુની ગોળી તરફ જાય છે. વિદ્યુત ભાર વિહીન એવી ગોળીને ચાર્જ કરે છે. તો આ સંપર્ક કરાવી અને વિદ્યુત ભારનું પ્રેરણ થયું. બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. તો અહીંયા જોવો જોઈએ, જેવું તમે અહીંયા સંપર્ક કરાવશો તરત જ વિદ્યુત ભાર આમાંથી ઓછા થતા જશે અને કઈ તરફ ગતિ કરે છે? ગોળા તરફ ગતિ કરે છે. અને ગોળામાં ત્યાં સુધી વિદ્યુત ભાર જશે કે જ્યાં સુધી બંને વાહક પર
બંને વાહક પર સમતુલ્ય વિદ્યુત ભાર ન થાય. એક બીજું ઉદાહરણ પણ લઈ શકાય છે. ઉદાહરણ તરીકે એક ધાતુનો વિદ્યુત ભારિત ગોળો છે. ઉદાહરણ તરીકે કોઈ એક ધાતુનો વિદ્યુત ભારિત ગોળો છે. એ ગોળા ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે અને એના ઉપર ધારો કે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એવું વિચારીએ. એના જેવો જ બીજો વિદ્યુત ભાર વિહીન ગોળો લો. આ વિદ્યુત ભાર વિહીન ગોળો છે. વિદ્યુત ભાર વિહીન એના જેવો જ ગોળો છે જેના પર વિદ્યુત ભાર નથી. કેવો ગોળો છે? વિદ્યુત ભાર વિહીન ગોળો છે જેના પર વિદ્યુત ભાર હાજર નથી. પણ હવે સંપર્ક કરાવી તો હવે આ બંને વચ્ચે કનેક્શન કોઈ ધાતુના તાર વડે પણ કરી શકાય અથવા સીધો સંપર્ક પણ કરી શકાય. સીધો સંપર્ક એટલે શું? તો કે હવે આના ઉપર રહેલો ક્યુ વિદ્યુત ભાર, એ ક્યુ વિદ્યુત ભારિત ગોળાને સંપર્ક સપાટીએ વિદ્યુત ભાર વિહીન ગોળાને લઈ આવવામાં આવે તો આમાંથી વિદ્યુત ભાર બીજા ગોળા, ધારો કે આ ગોળો એ છે, આ ગોળો બી છે, તો ગોળા એ પર જે વિદ્યુત ભાર છે એ ત્યાં સુધી ગોળા બી પર જશે જ્યાં સુધી બંને પર સમાન વિદ્યુત ભાર વિતરિત ન થાય. એટલે કે અહીંયા રહેલા વિદ્યુત ભારો પૈકી અડધો વિદ્યુત ભાર કેમાં જશે? ગોળા બી પર જાય છે. એનો અર્થ એવો થયો ગોળા એ વડે ગોળા બી નું ચાર્જિંગ થયું. ગોળા એ વડે ગોળા બી પર ચાર્જિંગ થાય છે. ચાર્જિંગનો અર્થ ગોળા એ વડે ગોળા બી પર વિદ્યુત ભારનું પ્રેરણ થાય છે. કોના દ્વારા? સંપર્ક દ્વારા. હવે ખાસ ધ્યાન રાખજો, સંપર્ક દ્વારા જે વિદ્યુત ભારનું પ્રેરણ થયું છે એ વિદ્યુત ભારનું પ્રેરણ એ જે તે પદાર્થ વિદ્યુત ભાર ગુમાવી અને કરે છે. તો જોવો જોઈએ આ પદાર્થ ઉપર પેલા ક્યુ વિદ્યુત ભાર હતો, હવે બંને પર વિદ્યુત ભાર અડધો અડધો થઈ ગયો Q/2 અને આના ઉપર પણ Q/2 જેટલો વિદ્યુત ભાર થાય છે. તો આ સંપર્ક દ્વારા વિદ્યુત ભારનું પ્રેરણ, સંપર્ક દ્વારા વિદ્યુત ભારનું પ્રેરણ આ રીતે કરી શકાય. હવે અગત્યનો પ્રશ્ન આપણા માટે, સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ. આવું તો તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો સંપર્ક દ્વારા, પણ સંપર્ક દ્વારા વિદ્યુત ભારનું પ્રેરણ કેવી રીતે? તો કે બંનેની સંપર્ક સપાટી એક વિદ્યુત ભારિત વિહીન અથવા તો ઓછા વિદ્યુત ભારિત બે પદાર્થો વચ્ચે થઈ શકે છે. હવે આપણે વાત કરવી છે સંપર્ક કરાવ્યા વગર અને વિદ્યુત ભાર ગુમાવ્યા વગર પદાર્થ પર વિદ્યુત ભારનું પ્રેરણ. સંપર્ક કરાવ્યા વગર અને વિદ્યુત ભાર ગુમાવ્યા વગર. જે પદાર્થનો સંપર્ક નથી કરાવતા એ પદાર્થ વિદ્યુત ભાર ગુમાવશે નહીં. વિદ્યુત ભાર ગુમાવ્યા વગર આપેલ ધાતુના ગોળા પર વિદ્યુત ભારનું પ્રેરણ અને એના ઉપરથી પ્રેરણની વ્યાખ્યા આપણે જોવાના છીએ. ચાલો, તો બીજો પ્રકાર જે છે વિદ્યુત ભારનું પ્રેરણ, એમાં સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ. ખાસ જોજો, આ પ્રવૃત્તિ જેવું જ છે પરંતુ એ અગત્યનું છે. ચાલો, વિદ્યુત ભારનું પ્રેરણ પરંતુ સંપર્ક કરાવ્યા વગર. ચાલો, સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ. વિદ્યુત ભારનું પ્રેરણ. તો શું કરવાનું છે? આ પ્રવૃત્તિ જેવું જ છે. બે વિદ્યુત ભારિત ગોળા લેવાના છે અને આ બે વિદ્યુત ભાર વિહીન ગોળા. આમ જુઓ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. વિદ્યુત ભાર વિહીન ગોળાનો અર્થ એવો થઈ શકે કે જેમાં સમાન ધન અને
સમાન ઋણ વિદ્યુત ભાર આવેલા હોય, જેની અંદર સમાન ધન અને સમાન ઋણ વિદ્યુત ભાર આવેલા હોય. ઉદાહરણ તરીકે આ ચોકની વાત કરું તો ચોક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો અર્થ એવો થયો ચોકમાં જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા જ ઋણ વિદ્યુત ભાર મુક્ત થયેલા છે, પરંતુ વિદ્યુતની દ્રષ્ટિએ એ તટસ્થ છે. પરિણામી વિદ્યુત ભાર શૂન્ય છે. વિદ્યુત ભાર શૂન્ય નથી, પરિણામી વિદ્યુત ભાર શૂન્ય છે એવું કહી શકાય. તો હવે આપણે સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ કરવું છે. તો પેલી આકૃતિ હું દોરું છું. આકૃતિ ઉપરથી જ એની સમજૂતી છે. આકૃતિ ઉપરથી જ એનું વર્ણન આપણે કરી શકીએ છીએ. તો જોવો જોઈએ, પહેલા આપણે વાત કરીએ સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ કેવી રીતે થાય. તો અહીંયા જોવો જોઈએ, બે વિદ્યુત ભાર વિહીન ગોળાઓની વાત કરીએ છીએ. એક વિદ્યુત ભાર વિહીન ગોળો, એના સંપર્કમાં બીજો વિદ્યુત ભાર વિહીન ગોળો છે. એક વિદ્યુત ભાર વિહીન ગોળો છે, એના સંપર્કમાં જ બીજો વિદ્યુત ભાર વિહીન ગોળો લીધો છે. અહીંયા જુઓ, રેડી. આ બંને ગોળાઓ, ગોળો એ અને ગોળો બી, બંને નામ આપી દો. આ બંને ગોળા પર અત્યારે વિદ્યુત ભાર હાજર નથી અને આ બંને ગોળાઓને અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે. ક્યાં મૂક્યા છે? અવાહક સ્ટેન્ડ પર આ બંને ગોળાઓને મૂકેલા છે. અવાહક સ્ટેન્ડ ઉપર શું કામ મૂક્યા હશે? તો કે જે વિદ્યુત ભારનું પ્રેરણ થવાનું છે, જે વિદ્યુત ભાર અહીંયા આપણે પ્રેરિત કરવાના છીએ, એ વાહક સ્ટેન્ડ રાખશું તો જમીનમાં ઉતરી જશે. કારણ કે જમીન એક વિદ્યુત ભારિત ગોળો છે, પૃથ્વી એ વિદ્યુત ભારિત ગોળો છે. એટલે પેલી આકૃતિમાં આપણે શું કર્યું જોવો જોઈએ કે બે ધાતુના ગોળાઓ આપણે લીધા છે. હવે આ બે ધાતુના ગોળાઓ અત્યારે વિદ્યુત ભાર વિહીન છે. તો પેલી જ આકૃતિ માટેનું વર્ણન, અને આ અવાહક સ્ટેન્ડ છે. કેવા સ્ટેન્ડ છે અહીંયા લખી શકાય? અવાહક સ્ટેન્ડ. ચાલો, બે અવાહક સ્ટેન્ડ પર વિદ્યુત ભાર વિહીન બે ગોળાઓ, ગોળો એ અને ગોળા બે બી ને રાખેલા છે, એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. હવે બીજી આકૃતિની અંદર શું કરવાનું છે એની વાત કરીએ. હું અહીંયા બીજી આકૃતિ દોરું છું, અથવા અહીંયા નીચે પણ દોરી શકું. ચાલો, બીજી આકૃતિ અહીંયા દોરું છું. બીજી આકૃતિમાં શું કરવાનું છે? એ જ વિદ્યુત ભાર વિહીન ગોળા કે જેને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે, એ અવાહક સ્ટેન્ડ પર મૂકેલા બંને વિદ્યુત ભાર વિહીન ગોળાઓ, એક આ ગોળો છે, એક આ ગોળો છે. આ બે વિદ્યુત ભાર વિહીન ગોળામાં હવે અહીંયા ગોળા એની બાજુએ હવે એના ઉપર આપણે વિદ્યુત ભારને પ્રેરિત કરવો છે. શું કરવું છે? વિદ્યુત ભારને પ્રેરિત કરવો છે. તો બે પ્રકારે કરી શકાશે. કઈ રીતે? તો હવે હું અહીંયા જોવો જોઈએ, એક ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને અથવા ઘસેલા કાચના સળિયાને, આ બંનેમાંથી કોઈ એકની બાજુએ સપાટીએ હું શું કરીશ? લઈ જઈશ. અહીંયા આપણે ઘસેલા કાચના સળિયાની વાત કરીએ. ચાલો, ઘસેલો કાચનો સળિયો બીજી આકૃતિની અંદર હું આની નજીક લઈ જાઉં છું. ઘસેલો કાચનો સળિયો કેવો હોય? ધન વીજભારિત હોય. કેવો હોય? ઘસેલો કાચનો સળિયો. કોણ છે આ? કાચનો સળિયો. હાલો, હવે ધ્યાન શું રાખવાનું છે? કારણ કે આપણો પ્રશ્ન છે સંપર્ક કરાવ્યા વગર પ્રેરણ કરવું છે. તો આ જે ઘસેલો કાચનો સળિયો છે એને ગોળા એની સપાટીની નજીક લઈ જવાનો છે, પણ ધ્યાન શું રાખવાનું છે? અડકાવવાનો નથી. એ એના સંપર્કમાં આવવો જ હોય નહીં, માત્ર ને માત્ર એની સપાટીની નજીક લઈ જવાનો છે. હવે આપણને ખબર છે કે ધાતુના ગોળાઓની અંદર ધન અને ઋણ વિદ્યુત ભાર આવેલા છે. ધાતુના ગોળામાં ધન અને ઋણ વિદ્યુત ભાર આવે છે. એમાં ઋણ વિદ્યુત ભાર મુક્ત રીતે વિતરિત થયેલા હોય. ઋણ વિદ્યુત ભાર ધાતુની અંદર મુક્ત હોય છે. તો એવા મુક્ત ઇલેક્ટ્રોન શું થશે? આ બંને ગોળાની સંપર્ક સપાટી પરથી મુક્ત ઇલેક્ટ્રોન એ
કઈ તરફ આકર્ષાય છે? ગોળા એની સપાટી તરફ આકર્ષાશે, એટલે કે અહીંયા ઋણ વિદ્યુત ભાર આવશે, મુક્ત ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા ઋણ વિદ્યુત ભારનું આકર્ષણ થાય છે. જ્યારે આ ધન વિદ્યુત ભારિત કાચના સળિયાના લીધે ધન વિદ્યુત ભારનું અપાકર્ષણ થઈ અને ગોળા બી ની સપાટી તરફ જાય છે, કારણ કે બંને સંપર્કમાં છે. અહીંયા ખાસ જોજો, જેવો ઘસેલા કાચના સળિયાને એને અડકાવ્યા વગર એની નજીક લઈ જવામાં આવે ગોળા એની સપાટીની, તો એમાંથી ઋણ વિદ્યુત ભાર જે મુક્ત છે એ આકર્ષિત થઈ અને આ બાજુ આવે છે, એટલે કે ગોળા એની સપાટી પર આવે છે. જ્યારે ધન વિદ્યુત ભારનું અપાકર્ષણ થઈ અને ગોળા બી ની સપાટીએ જાય છે. આ આકૃતિ એ, આ આકૃતિ બી. હવે આપણે આકૃતિ સી ની અંદર શું, કારણ કે વિદ્યુત ભારનું પ્રેરણ કરવા જઈ રહ્યા છીએ, તો હવે શું કરવાનું થશે? તો કે હવે વાત કરીએ કે ધારો કે ગોળો એ છે, જેને અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે અને એની સંપર્ક સપાટીએ અડકાવ્યા વગર ધન વિદ્યુત ભારિત સળિયો લીધો છે અને અહીંયા ઋણ વિદ્યુત ભારનું આકર્ષણ થયું છે. ઋણ વિદ્યુત ભારનું આકર્ષણ થયું છે. હવે એની બાજુમાં જ રહેલો જે ગોળો છે એને થોડોક દૂર કરવામાં આવે, થોડો એવો દૂર કર્યો છે. બંનેની સંપર્ક સપાટી અલગ કરી, બંનેની સંપર્ક સપાટી આપણે શું કરી છે? અલગ કરેલી છે. હવે સંપર્ક સપાટી અલગ કરતા શું થશે? હાલો, આ ગોળો અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે, તો અહીંયા ધન વિદ્યુત ભાર છે એ એમનો જ રહેશે. ગોળો બી. તો બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ નંબર સી માં શું કર્યું આપણે? તો કે જોવો જોઈએ, આકૃતિ એ માં અવાહક સ્ટેન્ડ ઉપર બંને ગોળાઓ મૂક્યા. આકૃતિ બી ની અંદર બંને ગોળાની એક ગોળાની બાજુમાં ઘસેલા કાચના સળિયાને બાજુમાં લઈ ગયા, નજીક લઈ ગયા, સંપર્ક કરાવ્યો નથી, કારણ કે આપણે સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભાર ગુમાવ્યા વગર વિદ્યુત ભારનું બંને ગોળા ઉપર પ્રેરણ કરવું છે, પ્રેરિત કરવા છે. તો શું કર્યું? નજીક લઈ ગયા તો ઋણ વિદ્યુત ભાર આકર્ષણ, ધન વિદ્યુત ભાર અપાકર્ષણ કરી અને સામે જાય છે. પછી બંને ગોળાની વચ્ચે થોડી એવી જગ્યા કરી નાખી. ત્રીજી આકૃતિમાં જોજો, તો કે આકૃતિ સી માં દર્શાવ્યા પ્રમાણે શું કહી શકાય? તો કે બંને વિદ્યુત ભારિત ગોળા, ગોળા એ અને ગોળા બી ને છૂટા પાડવામાં આવે છે. ત્યારે હજી ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો તો હાજર છે જ. હવે એના પછી નેક્સ્ટ શું કરવાનું છે? તો હવે ત્રીજી આકૃતિની અંદર ચોથી આકૃતિમાં શું કરવાનું છે? તો ચોથી આકૃતિમાં ગોળો એ જેને અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે, ગોળો એ જેને અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે અને ગોળો બી જેને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યા છે, તેમાંથી હવે આકૃતિ સી ની અંદર જે કાચનો સળિયો હાજર હતો એને હવે દૂર કરવામાં આવે. કાચનો સળિયો હાજર હતો એને હવે દૂર કરવામાં આવે છે. હવે કાચના સળિયાને દૂર કરશી તો શું થશે? ઋણ વિદ્યુત ભાર આ તરફ જવાનો, આકર્ષવાનો પ્રયત્ન કરશે, ધન વિદ્યુત ભાર આમ જવાનો પ્રયત્ન કરશે, પરંતુ બંને ગોળા વચ્ચે જગ્યા છે એટલા માટે બંને માત્ર ને માત્ર એ ગોળાની સપાટી ઉપર જ રહેશે. એટલે કે ઋણ વિદ્યુત ભાર ગોળા એમાં જવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ઋણ વિદ્યુત ભાર એ ગોળા એ માંથી બી તરફ જવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ધન વિદ્યુત ભાર ગોળા બી માંથી એ તરફ જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ બંને વચ્ચે પૂરતી જગ્યા હોવાથી બંનેમાં જઈ શકતા નથી. જો પાછા અડકેલા હશે તો પાછા તટસ્થ થઈ જશે. પણ આપણે એમાં વિદ્યુત ભારનું પ્રેરણ કરવું છે. શું કરવું છે? વિદ્યુત ભારનું પ્રેરણ કરવું છે. તો શું થશે? હવે આ બંને વચ્ચે કઈ પણ પ્રકારના વિદ્યુત ભારની આપ-લે થશે નહીં. શું કામ? અહીંયા બંને વચ્ચે જગ્યા છે, બંને વચ્ચે જગ્યા છે. તો હવે બંને ગોળાઓને એટલા પૂરતા દૂર કરી દેવામાં આવે કે વિદ્યુત ભાર આખા ગોળા ઉપર વિતરિત થઈ જાય. આ ગોળો એ અને આ ગોળો બી,
આખા ગોળા ઉપર વિદ્યુત ભાર વિતરિત થઈ જાય. ગોળા એ પર કેવો હતો? ઋણ વિદ્યુત ભાર. જે આખા ગોળા ઉપર વિતરિત થઈ ગયો, કારણ કે બંને વચ્ચે પૂરતું અંતર થઈ ગયું. જે બંનેને આકર્ષવાનો પ્રયત્ન કરતા હતા, બંને એકબીજામાં ભળવા જવાનો પ્રયત્ન કરતા, પણ ભળી શકતા નહોતા, કારણ કે બંને વચ્ચે જગ્યા છે. બંને વચ્ચે જગ્યા છે. એટલા માટે હવે બંનેને પૂરતા દૂર કરશો તો ગોળા એ ઉપર અને ગોળા બી ઉપર વિદ્યુત ભાર વિતરિત થઈ જશે. શું થશે? વિદ્યુત ભાર વિતરિત થઈ જશે. વિતરિત થઈ જવું એટલે સમગ્ર ગોળા ઉપર ફેલાઈ જવું. વિતરિત થઈ જવું એટલે સમગ્ર ગોળા પર ફેલાઈ જવું. તો તમે જોઈ શકો છો કે ગોળા એ પર શરૂઆતમાં એક પણ પ્રકારનો વિદ્યુત ભાર હાજર નહોતો. ગોળા બી પર પણ એક પણ પ્રકારનો વિદ્યુત ભાર હાજર નહોતો. સંપર્ક કરાવ્યા વગર, એટલે કે કાચના સળિયાને માત્ર બાજુમાં લઈ ગયા અને બંને વિદ્યુત ભાર રીત ગોળા ઉપર વિદ્યુત ભારનું પ્રેરણ થયું. અને કાચના સળિયાએ વિદ્યુત ભાર ગુમાવ્યો પણ નથી. કાચના સળિયાએ વિદ્યુત ભાર ગુમાવ્યો પણ નથી. તો શું કર્યું આપણે જોવો જોઈએ? તો કે સંપર્ક કરાવ્યા વગર, વિદ્યુત ભાર ગુમાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ કરી નાખ્યું. અહીંયા તો કે વિદ્યુત ભારના પ્રેરણની વ્યાખ્યા એમાંથી મળશે. શું વ્યાખ્યા મળશે જોવો જોઈએ? તો કે બંને ગોળા પર સંપર્ક કરાવ્યા વગર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના વિદ્યુત ભાર વિતરણની ઘટનાને, બંને ગોળા પર સમાન મૂલ્યના, પણ અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર ધારો કે છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધારો કે છે, તો બંને ગોળા પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના વિદ્યુત ભાર વિતરણની ઘટનાને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. તો અહીંયા વિદ્યુત ભારના પ્રેરણની વ્યાખ્યા મળી ગઈ. બંને ગોળા પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના વિદ્યુત ભારના પ્રેરણની ઘટનાને અથવા તો વિદ્યુત ભારના વિતરણની ઘટનાને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. એકદમ સરળ છે. આપણે આકૃતિ દોરી અને આપણી રીતે લખી શકીએ એવો પ્રશ્ન છે. આકૃતિ દોરી અને આપણી રીતે પોતાની રીતે એનું વર્ણન કરી શકીએ એવો પ્રશ્ન છે. તો અહીંયા જોવો જોઈએ, સંપર્ક કરાવ્યા વગર એક પણ જેને સંપર્ક નહોતો કરાવ્યો, એટલે કે કાચનો સળિયો, તો કાચના સળિયાએ વિદ્યુત ભાર ગુમાવ્યો પણ નહીં અને બંને ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ કરાવ્યું. અહીંયા જો તમે કાચના સળિયાની જગ્યાએ ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો લીધો હોત તો ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત હોત, તો ગોળા એ પર ધન વિદ્યુત ભાર અહીંયા આકર્ષાત અને અપાકર્ષણ કરીને ઋણ વિદ્યુત ભાર અહીંયા જાત. ખાસ જોજો, ઋણ વિદ્યુત ભાર અહીંયા જાત. હવે બંનેમાંથી આના પર ધન વિદ્યુત ભાર રહેત, અહીંયા ઋણ વિદ્યુત ભાર રહેત, અહીંયા ધન રહેત, અહીંયા ઋણ રહેત. તો તમારે એ પ્રમાણે વર્ણન કરવાનું કે ગોળા એ પર ધન વિદ્યુત ભાર પ્રેરિત થશે, જ્યારે ગોળા બી પર ઋણ વિદ્યુત ભારનું પ્રેરણ થાય છે. તો આ એકદમ સરળ છે. સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ. ચાલો જોઈ લેજો. હવે આપણે વાત કરવી છે સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ. પરંતુ ઉદાહરણ નંબર 1 સેમ વસ્તુ વિદ્યુત ભારના પ્રેરણ ઉપરથી જ છે. ઉદાહરણ નંબર 1 કે કોઈ એક જ વિદ્યુત ભારિત ગોળા અથવા તો વિદ્યુત ભાર વિહીન ગોળા પર વિદ્યુત ભારનું પ્રેરણ. કોઈ એક જ વિદ્યુત ભાર વિહીન ગોળા પર વિદ્યુત ભારનું પ્રેરણ સંપર્ક કરાવ્યા વગર સમજાવો. સંપર્ક કરાવ્યા વગર કોઈ એક જ ગોળા પર વિદ્યુત ભાર વિહીન ગોળા પર વિદ્યુત ભારનું પ્રેરણ સમજાવો. આવો પ્રશ્ન ઉદાહરણ નંબર 1 છે. તો એ આપણે સાથે સાથે લઈ જ લઈ.
ચાલો, ઉદાહરણ નંબર 1, સંપર્ક કરાવ્યા વગર કોઈ એક વિદ્યુત ભાર વિહીન ગોળા પર વિદ્યુત ભારનું પ્રેરણ. સંપર્ક કરાવ્યા વગર કોઈ એક વિદ્યુત ભાર વિહીન ગોળા પર ધન વિદ્યુત ભારનું પ્રેરણ કઈ રીતે કરી શકાય સમજાવો. આવું ઉદાહરણ નંબર 1 છે. ધન વિદ્યુત ભારનું પ્રેરણ કરવું છે. એ એક જ ગોળા પર, બીજો ગોળો હતો ત્યાં તો ધન વિદ્યુત ભાર અહીંયા થયો તો જ પ્રેરિત, પણ કોઈ એક જ ગોળો હાજર હોય તો, કોઈ એક જ ગોળા પર વિદ્યુત ભારનું પ્રેરણ કરવું હોય ને એ પણ ધન વિદ્યુત ભાર પ્રેરિત કરવો હોય તો ઉદાહરણ નંબર 1 ને સમજવું પડે. ઉદાહરણ નંબર 1, પ્રથમ ઉદાહરણની અંદર આપણે એવો જ પ્રશ્ન પૂછ્યો છે કે સંપર્ક કરાવ્યા વગર કોઈ એક વિદ્યુત ભાર વિહીન ગોળા પર ધન વિદ્યુત ભારનું વિતરણ અથવા તો ધન વિદ્યુત ભારનું પ્રેરણ સમજાવો. સંપર્ક કરાવ્યા વગર અને એક જ ગોળા પર આપણે કરવું છે. તો એક જ ગોળા પર વિદ્યુત ભારનું પ્રેરણ સમજવા માટે અહીંયા ધ્યાન આપજો ખાસ. ધારો કે કોઈ એક વિદ્યુત ભાર વિહીન ગોળો છે. આ વિદ્યુત ભાર વિહીન ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે. આ વિદ્યુત ભાર વિહીન ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે. ચાલો, આ અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો કોઈ એક વિદ્યુત ભાર વિહીન ગોળો છે. તો પેલી આકૃતિની અંદર આપણે શું કર્યું કે કોઈ એક વિદ્યુત ભાર વિહીન ગોળાને, શરૂઆતમાં અહીંયા વિદ્યુત ભાર નથી એટલે વિદ્યુત ભાર વિહીન છે. અહીંયા હું અંદર લખી નાખું વિદ્યુત ભાર વિહીન ગોળો છે જેને અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે. અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે. આવા વિદ્યુત ભાર વિહીન ગોળાને ઉપર વિદ્યુત ભાર નો સંપર્ક કરાવ્યા વગર એવું પ્રેરણ કરવું છે કે એના પર ધન વિદ્યુત ભાર વિતરિત થાય. કેવો વિદ્યુત ભાર વિતરિત થાય? ધન વિદ્યુત ભાર વિતરિત થાય. ખાસ જોજો, એકદમ સરળ છે. હવે શું કરવાનું છે? તો આવા વિદ્યુત ભાર વિહીન ગોળાની જે આપણે અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યો છે, આ અવાહક સ્ટેન્ડ પર મૂકેલા આ વિદ્યુત ભાર વિહીન ગોળાની બાજુમાં સંપર્ક કરાવ્યા વગર શું કરવું છે? વિદ્યુત ભારનું વિતરણ કરવું છે. તો સંપર્ક કરાવ્યા વગર હવે ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને એની નજીક લઈ જવાનો છે. કોને? ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને. ધારો કે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો, ખાસ યાદ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે કે આ ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો અને ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત હોય. ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત છે. આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને આપેલ વિદ્યુત ભાર વિહીન ધાતુના ગોળાની બાજુમાં લઈ જવાનું છે. ધ્યાન ખાસ એ રાખવાનું છે કે એ ગોળાને અડકે નહીં, ગોળાને અડકાવાનો નથી, ટચ કરવાનો નથી. એવી રીતે એને બાજુમાં લઈ ગયા. જેવો એની બાજુમાં લઈ જશું તરત જ આ ઋણ વિદ્યુત ભારિત ગોળા આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયા વડે ગોળાની અંદર રહેલા મુક્ત એવા ઋણ વિદ્યુત ભાર અપાકર્ષણ કરી અને ક્યાં જતા રહેશે? એની સામેની સપાટીએ જતા રહે છે. અપાકર્ષણ અનુભવશે અને ઋણ વિદ્યુત ભાર અહીંયા આવતા રહેશે. અને ધન વિદ્યુત ભારનું અપાકર્ષણ થાય અને એની ડાબી બાજુની સપાટી પર આવી જાય છે. ક્યાં આવે છે? ડાબી બાજુની સપાટી પર આવે છે. હવે આ ગોળાને આપણે ધન ભારિત કરવો છે. કેવો? ધન વિદ્યુત ભારિત કરવો છે. આ ગોળાને કોને? આ ગોળાને ધન વિદ્યુત ભારિત કરવો છે. તો હવે શું કરશું? એમાંથી ઋણ વિદ્યુત ભાર કાઢી નાખવો પડશે. તો હવે ત્રીજી આકૃતિની અંદર આકૃતિ એ આપણા માટે આ છે, આકૃતિ બી છે, જેમાં
ઘસેલા પ્લાસ્ટિકના સળિયા એટલે ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને એને સંપર્ક કરવા વગર નજીક લઈ ગયા તો ઋણ વિદ્યુત ભારનું અપાકર્ષણ થયું, ધન વિદ્યુત ભારનું આકર્ષણ થયું. ત્રીજી આકૃતિ એકદમ સરળ, પણ હવે એમાંથી એક વસ્તુ, એક ભૌતિક રાશિ સમજવાની છે જે આગળના ધોરણની અંદર આવી ગઈ છે કે આ અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા આ ગોળા ઉપર જે વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે એમાં હજી અહીંયા કાચનો સળિયો, પ્લાસ્ટિકનો ઘસેલો સળિયો એની નજીક તો છે જ. એટલા માટે આ સપાટી ઉપર ધન વિદ્યુત ભારનું આકર્ષણ તો છે જ. ધન વિદ્યુત ભાર અહીંયા હાજર છે, જ્યારે ઋણ વિદ્યુત ભાર અહીંયા હાજર છે. પરંતુ હવે પ્રોસેસ શું કરવાની છે કે ઋણ વિદ્યુત ભારને દૂર કરવા માટે, ઋણ વિદ્યુત ભારને દૂર કરવા માટે અહીંયા કોઈ એક ધાતુના તાર દ્વારા જમીન સાથે જોડાણ કરવામાં આવે છે. ધાતુના તાર દ્વારા ગોળાની ઋણ વિદ્યુત ભારિત સપાટી પાસે ધાતુના તાર દ્વારા એ ધાતુના તારને જમીનમાં ઉતારવામાં આવે છે. અને આ પ્રોસેસ એટલે ગ્રાઉન્ડિંગ પ્રોસેસ. શું કહેવાય એને? ગ્રાઉન્ડિંગ. એટલે કે કોઈ પણ પદાર્થ પરથી વધારાના ઋણ વિદ્યુત ભારને દૂર કરવા માટે એ ધાતુની પ્લેટ દ્વારા અથવા ધાતુના વાહક દ્વારા પ્લેટ નીચે રાખી અને જમીનમાં એને દાટવામાં આવે છે. જમીનમાં એને દાટવામાં આવે છે. ધોરણ 10 ની અંદર આપણે ભણી ગયા અને રૂટીન લાઈફની અંદર મોટા મોટા મકાનની અંદર, આપણા મકાનની અંદર આપણે આવી અર્થિંગ કરીએ અને આપણે અર્થિંગ પ્રોસેસ પણ કહી શકીએ. શું કહી શકીએ? અર્થિંગ પ્રોસેસ પણ કહી શકીએ. તો અહીંયા શું કરેલું છે તો કે ઋણ વિદ્યુત ભારિત સપાટી પાસે વાહક તાર દ્વારા જમીનમાં શું કર્યું? ગ્રાઉન્ડિંગ કરવામાં આવ્યું. ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કરવામાં આવે છે કે જેથી ગોળામાં રહેલો ઋણ વિદ્યુત ભાર વાહક તાર દ્વારા જમીનમાં ઉતરે છે. ગોળામાં રહેલો ઋણ વિદ્યુત ભાર વાહક તાર મારફતે, વાહક તાર દ્વારા જમીનમાં ઉતરે છે. તો આ જે પ્રોસેસ થઈ કે વાહક તાર દ્વારા વધારાના ઋણ વિદ્યુત ભારને જમીનમાં દાટેલી પ્લેટ દ્વારા ઉતારવાની ઘટનાને ગ્રાઉન્ડિંગ કહે છે અથવા તો અર્થિંગ કહે છે. અને આપને ખબર છે કે મોટી મોટી ફેક્ટરીની અંદર ઓલા ત્રિશુળ રાખવામાં આવે છે. શું કામ? તો કે ચોમાસા દરમિયાન વીજળી પડે તો એ વીજળીનો તણખો એક વિદ્યુત ભાર છે, એ સીધો એ ત્રિશુળ એટલે કે ધાતુના ત્રિશુળ દ્વારા, ધાતુના તાર દ્વારા સીધું જમીનમાં ઉતરી જાય, જેથી કોઈ ફેક્ટરીને કે કોઈ દવાખાનાને કે મોટા ઉદ્યોગને નુકસાન પહોંચે નહીં. એટલા માટે. અને અત્યારે તો આપણે મકાનની અંદર પણ કરીએ છીએ અર્થિંગ, કારણ કે ક્યાંય શોર્ટ સર્કિટ ન થાય. શોર્ટ સર્કિટ થાય તો શોક લાગવાની સંભાવના ન રહે. એટલા માટે રેડી. તો ત્રીજી આકૃતિમાં આપણે શું કર્યું? ગ્રાઉન્ડિંગ પ્રોસેસ દ્વારા ઋણ વિદ્યુત ભારને જમીનમાં ઉતાર્યો. તો એ ગ્રાઉન્ડિંગ પ્રોસેસ દ્વારા જે ઋણ વિદ્યુત ભારને આપણે જમીનમાં ઉતારીએ છીએ, તો હવે આકૃતિની અંદર શું વધશે? તો કે અહીંયા ધન વિદ્યુત ભાર છે, અવાહક સ્ટેન્ડ ઉપર મૂક્યા છે. હજી અહીંયા ઋણ વિદ્યુત ભારિત સળિયો તો હાજર છે જ, પ્લાસ્ટિકનો સળિયો. અને હજી અહીંયા ગ્રાઉન્ડિંગ પણ કરેલું છે. ગ્રાઉન્ડિંગ કરેલું છે એટલા માટે જ હવે ઋણ વિદ્યુત ભાર કેમાં જતો રહીએ છે? જમીનમાં ઉતરી જાય છે. ઋણ વિદ્યુત ભાર ગ્રાઉન્ડિંગ મારફતે જમીનમાં ઉતરી જાય છે. તો હવે ગોળા ઉપર શું રહ્યું? માત્ર ધન વિદ્યુત ભાર. તો હવે લાસ્ટ આકૃતિની અંદર આપણે શું કરવાનું રહેશે? ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને દૂર કરી નાખવાનો અને ગ્રાઉન્ડિંગ પ્રોસેસ પણ દૂર કરવાની, કે જેથી આપેલ ગોળા પર જેવો પ્લાસ્ટિકનો સળિયો આપણે દૂર કરશું, તરત જ પ્લાસ્ટિકનો સળિયો દૂર કરતા એમાં પ્રેરિત થયેલો ધન વિદ્યુત ભાર જે ડાબી બાજુની સપાટી ઉપર છે એ ધાતુના ગોળા પર સમગ્રપણે વિતરિત થાય છે. સમગ્રપણે વિતરિત થાય છે. તો આપેલ ધાતુના ગોળા પર સંપર્ક કરાવ્યા વગર
એક જ ધાતુના ગોળા પર ધન વિદ્યુત ભારનું પ્રેરણ કર્યું. કેવા વિદ્યુત ભારનું પ્રેરણ કર્યું? ધન વિદ્યુત ભારનું પ્રેરણ અહીંયા કરેલું છે. શું કર્યું? હજી એકવાર આપણી રીતે આપણે મુદ્દા વાઇઝ, આકૃતિ વાઇઝ, આકૃતિ નંબર સી, આકૃતિ નંબર ડી અને આકૃતિ નંબર ઈ આપણી રીતે એનું વર્ણન કરી શકીએ એવો પ્રશ્ન છે. 2 કે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. શું કર્યું? તો કે વિદ્યુતભાર વિહીન ગોળો લીધો. એ વિદ્યુતભાર વિહીન ગોળાની સંપર્ક સપાટીને અડકાવ્યા વગર ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને એટલે કે ઋણ વિદ્યુતભાર સળિયાની નજીક લઈ ગયા. તેમાં ધન વિદ્યુતભારનું આકર્ષણ થયું, ઋણ વિદ્યુતભારનું અપાકર્ષણ થયું. જે સપાટીએ ઋણ વિદ્યુતભાર દૂર કરવો છે ત્યાં ધાતુના વાહક તાર દ્વારા ગ્રાઉન્ડિંગ પ્રોસેસ કરતા ઋણ વિદ્યુતભાર એ જમીનમાં જતો રહે છે. એટલે ગોળા ઉપર માત્ર ને માત્ર ધન વિદ્યુતભાર વધે છે. આ ધન વિદ્યુતભાર ને સમગ્ર ગોળા પર વિતરિત કરવા માટે પ્લાસ્ટિકના સળિયાને દૂર કર્યો, ગ્રાઉન્ડિંગ દૂર કર્યું, તો ગોળા પર માત્ર ને માત્ર ધન વિદ્યુતભાર વધે છે અને ધન વિદ્યુતભારનું પ્રેરણ થાય છે. તો આ છે ઉદાહરણ નંબર 1. હવે તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે? આ બધું તો લખવાનું જ છે, વ્યવસ્થિત તમારી રીતે વર્ણન કરી. હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં તમારે લખી લેજો કે સંપર્ક કરાવ્યા વગર એક ગોળા પર, સંપર્ક કરાવ્યા વગર, હોમવર્કમાં ખાસ લખજો, સંપર્ક કરાવ્યા વગર એક વિદ્યુતભાર વિહીન ગોળા પર, જેમ અહીંયા ધન વિદ્યુતભારનું પ્રેરણ કર્યું એવી જ રીતે ઋણ વિદ્યુતભારનું પ્રેરણ કરવું. એમાં એક મુદ્દો ખાસ બદલશે, એ હું તમને કહીશ નેક્સ્ટ ટાઈમ. રેડી? સંપર્ક કરાવ્યા વગર વિદ્યુતભાર વિહીન ગોળા પર ઋણ વિદ્યુતભારનું પ્રેરણ. રેડી? એમાં એક મુદ્દો અહીંયા બદલશે. ગ્રાઉન્ડિંગ તો થશે જ, પણ શું થશે એ આપણે તમને નેક્સ્ટ ટાઈમ ન આવડે તો અહીંયા આ આકૃતિ માટે ત્યારે હું તમને સમજાવીશ, જ્યારે પાછા લાઈવ થશું ત્યારે, કે અહીંયા શું એક વાક્ય લખવું પડે એ વાક્ય હું તમને લખાવીશ. હોમવર્કની અંદર આ એક તમારે કરવાનું છે. ચાલો, તો આજનો લાઈવ સેશન આપણે એન્ડ કરીએ છીએ. આજે ખૂબ જ અગત્યનો પ્રશ્ન ભણ્યા છીએ, સંપર્ક કરાવી અને વિદ્યુત ભારનું પ્રેરણ અને સંપર્ક કરાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ. ચાલો, ખાસ છે, અગત્યનું છે, આપણી રીતે લખી શકાય એવા પ્રશ્ન છે, એટલા માટે સરળ પણ કહી શકાય અને આગળનો આપણે ભરપૂર ઉપયોગ કરવાના છીએ. ચાલો, ખાસ જોઈ લેજો.